સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોડાસા માલપુર રોડ બાયપાસ ઉપર રખડતા ઢોરનો આતંક। મહિલાની ઢોરે પીછો કરી મરણતોડ ઈજાઓ પહોંચાડી। ગાડી થયેલી ગાયે મહિલાને પોતાના શિંગડાથી ઉછાળી ફેંકી। બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડી વિડીયો થયો વાયરલ। શું મોડાસા નગરપાલિકા કે ખલીકપુર ગ્રામ પંચાયત આવા રખડતા ઢોરો માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ? આવા રખડતા ઢોરોથી માણસનું મૃત્યુ કે પોતાના શરીર કોઈ અંગ ગુમાવી બેસે, તે ખાટલાવશ થઈ જાય, તેનો પરિવાર રખડી પડે તે સમયે યોગ્ય પગલાં લેવાશે કે કેમ? અવારનવાર આ ઘટના બની છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રખડતા ઢોર માટેના કાયદાઓ સરકાર બનાવે છે, પણ સ્થાનિક તંત્ર તેને ઘોડી અને પી ગયા હોય ત્યારે આમ જનતા વિચાર કરે છે કે જ્યારે આવી ઘટના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થાય ત્યારે પણ 2 દિવસ પૂરતી બતાવવા માટેની કામગીરી તંત્ર કરતી હોય છે, તો આમ વ્યક્તિઓ જીવે કે મરે તેનાથી તંત્રને કોઈ અસર થશે ખરી? તેવો ગણગણાટ મહિલાઓની ઢોરથી બચાવવા ભેગા થયેલા ટોળામાં થઈ રહ્યો હતો। તંત્ર સફાળું જાગી રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરે તેવું લોકોની માંગ છે। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, સત્યના શિખર ન્યૂઝ, અરવલ્લી।